સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવતા જતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે. પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં એસઓજી દ્વારા વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચક્કુર માવજીભાઈ લાઠીદડિયાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલિયો ની શોધ છે, જે હજુ પણ ફરાર છે. જે સુપરા ગામ જોયનપુર ગ્રામ પંચાયત થાણા વૈષ્ણવનગરના કાલિયા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એનઆઈએ દ્વારા તેની પર 3 કેસ દાખલ કર્યા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો અને આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી. તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.